ઈસુની જય. પ્રાર્થના કરીએ. ત્યાં પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસ માટે. નવું જીવન આપી તમે અમને ધન્ય કર્યા છે પ્રભુજી. આજનો દિવસ એટલો તો ઉત્તમ છે પ્રભુજી. તમારા વચન દ્વારા તમે અમને તમારા ગૂઢ રહસ્યો અમને બતાવનાર છો પ્રભુજી. માંગીએ છીએ પ્રભુજી, તમે અમારા મન હૃદયને ખુલ્લા કરો પ્રભુજી, જેથી અમે તમારા વચનને સાંભળી સમજી શકીએ અને અમારા જીવનમાં ઉતારી શકીએ. આ પ્રાર્થના મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. આજનું વચન 1 કોરિન્થ 2 અધ્યાય અને 14મી કડી. હવે જેની પાસે પવિત્ર આત્મા નથી તે ઈશ્વરના આત્મા પાસેથી મળતી બક્ષિસો મેળવી શકતું નથી. હકીકતમાં તો આ આત્મિક સત્યો તેને સમજાતા જ નથી, પણ તે તેને મૂર્ખતારૂપ લાગે છે, કારણ તેમનું મૂલ્ય આત્મિક રીતે અંકાય છે. બોલો, આજનો જે વિષય છે એ બતાવે છે કે મનને નહીં પરંતુ આત્માના આદેશને અનુસરો. અને એની પર આપણે થોડી સમજૂતી લેવા પ્રયત્ન કરીએ કે મન અને આત્મા, આપણે ઘણા વખતથી એના ઉપર વાત કરીએ છીએ કે આપણું મન શું કરે છે અને એમાં આત્માનું કેટલું મહત્વ છે. પવિત્ર આત્મા વિના લોકો પ્રભુના સત્યને સમજી શકતા નથી, એને સ્વીકારી પણ શકતા નથી. જેમ એક અંધ વ્યક્તિ, એને રંગ વિશે ખબર ના પડે, એવી જ કંઈક જે વ્યક્તિ જે આત્માના રીતે દોરાયા નથી એમની સાથે એવી રીતે થાય છે. કારણ કે દુનિયાની જે બધી બાબતો છે જે આપણે આપણા શરીરથી સમજી શકીએ છીએ, ત્યારે શરીરમાં જે ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો, એને દ્વારા આપણે જોઈએ છીએ, ત્યારે એ રીતે આપણે આપણા જીવનનું પણ મૂલ્યાંકન કરીએ છીએ, ત્યારે આપણે થાક ખાઈ જઈએ છીએ. જે પ્રભુ આપણને બતાવવા પ્રયત્ન કરે છે, જે સંત પાઉલ આજે અલગ અલગ પત્રો દ્વારા આપણને જે બતાવવા માટે પ્રયત્ન કરે છે, એ છે કે જો તમારે પ્રભુના સત્યોને જાણવા હોય તો આપણે આત્માથી જ સમજી શકીએ, આપણા મનથી સમજી ના શકીએ. કારણ કે એક કુદરતી વ્યક્તિ અથવા જે નેચરલ વ્યક્તિ, આપણે ઘણીવાર આપણે એ પ્રમાણે આપણી જાતને જોતા હોય અથવા દુનિયાને જોતા હોઈએ, એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ફક્ત પોતાના શાણપણ અથવા પોતાના જ્ઞાન, તર્ક અને ઇન્દ્રિયો જે પ્રમાણે બતાવતું હોય એ પ્રમાણે જ એની પર આધાર રાખે છે. હું જે જોઉં છું મારી શારીરિક આંખોથી, જે સાંભળું છું, એવી બધી બાબતો ઉપર જ આધાર રાખે છે. અને એટલા માટે એ વ્યક્તિની અંદર પવિત્ર આત્મા રહી શકતો નથી. એક માનવી તરીકે દુનિયામાં મોટા ભાગના લોકો એ એમની ઇન્દ્રિયો દ્વારા વર્તે છે, અને ક્યાંક ને ક્યાંક આપણે પણ આવી રીતે જ વર્તન કર્યું છે આપણી ઇન્દ્રિયો દ્વારા. પણ સાથે સાથે યશાયાનો 40મો અધ્યાય અને 13મી કડી આપણને શું કહે છે એ પણ આપણે જોવા પ્રયત્ન કરીએ. યશાયા 40 અને 13. પ્રભુના મનને કોણ સમજી શક્યું છે? કોણ તેને સલાહ સૂચના આપી શકે છે? આ એક પ્રશ્ન છે. યશાયા એક બહુ જ મોટા પૈગંબર થઈ ગયા, ને એમણે ઈસુ વિશે પણ વાત કરી હતી. અને એ અહીંયા શું બતાવે છે કે પ્રભુ પોતે સર્વજ્ઞાની છે, એ સર્વજ્ઞ છે. કોઈએ પ્રભુને તેમનું કાર્ય કેવી રીતે કરવું જોઈએ એવું શીખ્યું નથી. કોઈની સલાહની એમને જરૂર નથી, કારણ કે એમની પાસે બ્રહ્માંડનું બધું જ્ઞાન છે. એ જ બતાવે છે કે ખરેખર આપણા ઈશ્વર, જે જીવંત ઈશ્વર છે, જે સર્વજ્ઞ છે,
એ કેટલા મહાન અને શક્તિશાળી છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ બાબતને થોડી ઊંડાણથી આપણે સમજવા માટે આજે પ્રયત્ન કરીશું કે પ્રભુના આત્માને કોણ નિર્દેશિત કરી શકે. આપણી પ્રાર્થનાઓમાં ઘણીવાર આપણે જાણે અજાણે આ એક મોટી ભૂલ કરીએ છીએ. પ્રભુને આપણે કહીએ છીએ કે પ્રભુ દયા કરો, પ્રભુ જો મારી પરિસ્થિતિ કેવી છે. શું આપણને પ્રભુને ખબર નથી આપણી પરિસ્થિતિ કેવી છે? પ્રભુ મને આ આપો, પ્રભુ મને પેલું આપો. શું પ્રભુને ખબર નથી તમને શાની જરૂર છે? છતાં પણ આપણે જાણે અજાણે આ ભૂલ કરી બેસીએ છીએ. ભલાઓ જ્યારે હું આ પ્રમાણે બોલું છું ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને બહુ મોટો પ્રશ્ન થશે કે શું મારે પ્રભુ પાસે માગવું નહીં? કારણ કે બાઇબલમાં તો કહ્યું છે માગો તો મળશે. અહીંયા જે આધ્યાત્મિક રીતે જે બાઇબલમાં જે માંગવાની વાત કરે છે ને એ પ્રભુના શાણપણની વાત છે. દુનિયાવી બાબત વિશે ક્યાંય વાત નથી કે દુનિયાની બાબત તમે માગો તો પ્રભુ તમને આપશે. ના, પ્રભુના આત્માની વાત છે. કે આપણે ખ્રિસ્તી હોવા છતાં પણ પવિત્ર આત્મા આપણી પાસે ના હોઈ શકે. કે આપણે ઘણી બધી રૂઢિઓ કરીએ છીએ. પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર હતા અને જ્યારે એ યહૂદીઓની વચ્ચે એ લોકો પોતાનું જીવન કાઢતા હતા ત્યારે ઘણીવાર જે ખાસ કરીને જે પુરોહિત હતા એ સમયના સદુકીઓ એ લોકોને ટકોર કરતા હતા કે તમે શું કરો છો? લોકોની આગળ પેલા મોશેના નિયમો બતાવીને એમને ડરાવો છો તમે, અને એમને અલગ અલગ રૂઢિઓ કરવાનું કહો છો તમે. જે સાચા પરમેશ્વર નથી એનું તમે બતાવો છો કે તમે આવી રીતે કરો તો તમારું સારું થશે. જાત જાતના નિયમો મૂકીને લોકોને કેવાય ડરાવવા માટે પ્રયત્ન કરતા હતા એ સમયે. આજે પણ જો તમે આત્માથી પ્રેરિત હોવ તો તમે જોઈ શકશો કે આજે પણ દુનિયામાં આવું કંઈ ચાલી રહ્યું છે. જાત જાતની રૂઢિઓ બતાવીને, રિવાજો બતાવીને, અને એ જ બાબત આજે સંત પાઉલ પણ આપણને જણાવે છે. અને એમાં આપણે અમુક બાબતો જે શીખવાની જરૂર છે, જે બાબતથી સભાન થવાની જરૂર છે, એમાં આપણે બે ભાગમાં જોઈશું. જે કુદરતી રીતે રહેતા હોય, જે દુનિયાવી રીતે લોકો રહેતા હોય, એમને આ આધ્યાત્મિક બાબત આવે ત્યારે એમને સમજણ પડતી નથી અને એ બાબતોને એ લોકો તુચ્છ ગણે છે. જો તમે આધ્યાત્મિક રીતે કોઈની સાથે વાત કરવા પ્રયત્ન પણ કરશો ત્યારે એ વ્યક્તિ તમારી હસી મજાક કરશે. કેમ? ઘણીવાર જો ચર્ચમાં પણ તમે જતા હોય તો ઘણીવાર લોકો ફક્ત જવા ખાતર જતા હશે. ઘણીવાર પ્રાર્થનાની વાત આવે ત્યારે ઘણા લોકો એનાથી દૂર ભાગતા હશે. જો ત્યારે કુટુંબમાં પણ આપણે દુનિયાની વાતો કરતા હશે, સંબંધોની વાતો કરતા હશે, કોઈ વ્યક્તિ વિશે વાતો કરતા હશે, નોકરી વિશે વાતો કરતા હશે, ખાવા પીવાની વાતો કરતા હશે, બીજી દુનિયાવી ઘણી બધી બાબતો કરતા હોય ત્યારે લોકો હોંશે હોંશે એ ચર્ચાઓમાં ભાગ લેતા હશે. પણ ત્યાં જો તમે કોઈ પ્રાર્થનાની વાત કરશો, બાઇબલની વાત કરશો, પ્રભુ ઈસુની વાત કરશો તો લોકો એને હસી કાઢશે અથવા એ ચર્ચામાં ભાગ નહીં લે, ત્યાંથી ભાગી જશે. આ જ બતાવે છે મારા વાલો કે દુનિયામાં ફક્ત ધર્મનું એક લેબલ લગાવવાથી આપણે આધ્યાત્મિક ના બની શકીએ. એના માટે આપણો પ્રયત્ન કરવો પડે. એના માટે આપણે પ્રભુ પાસે માગવું પડે. આત્માની શક્તિ માગવી પડે. આત્માથી જીવવા માટેની પ્રેરણા માટે પ્રભુની પાસે બળ માગવું પડે, શાણપણ માગવું પડે.
કારણ આધ્યાત્મિક બાબત એ ફક્ત જે પ્રભુમાં છે, વચનોને વાંચે છે અને સમજે છે એ લોકો જ સમજી શકે, બીજા માટે આ નથી. પણ એનો અર્થ એવો નથી કે આપણે એમાં આગળ ના વધી શકીએ. ચોક્કસ પ્રભુ તો એ જ ઈચ્છે છે કે ભલે તમે દુનિયામાં હો, પણ છતાં પણ હું તમને મારા ગૂઢ રહસ્યો આપવા માટે તૈયાર છું. દુનિયાવી વ્યક્તિને ફક્ત દુનિયાવી બાબતોને જ સમજણ પડે છે, એમને આત્માનો કઈ સમજણ પડતી નથી. એમના માટે આ જે આત્મિક બાબત છે, આ વચનો છે, એમના માટે એક વાહિયાત લાગે છે અથવા અવાસ્તવિક લાગે છે. એમને ઘણા બધા એવા વચનો છે કે તમારા દુશ્મનને પ્રેમ કરો. સામાન્ય છે, પ્રભુ એવું કહ્યું છે, ચોખ્ખું છે. શું આપણા માટે શક્ય છે દુશ્મનને પ્રેમ કરવાનો? હા, આપણા માટે શક્ય છે. જે વ્યક્તિ ઈસુથી ડરીને ચાલે છે, જે વ્યક્તિ આત્માના દોરાય છે, એ લોકો પ્રભુના વચનોને ઓળખે છે. ને એમાં એવું નથી કે ફક્ત જે ખ્રિસ્તી લોકો છે એ જ ના, જે બિન ખ્રિસ્તી આપણા ભાઈ બહેનો છે એ લોકોને પણ આત્માનું જ્ઞાન છે. એ લોકોની પાસે પણ આત્માનું જ્ઞાન છે. અરે વાલો, ઘણીવાર આપણા ધર્મને લઈને આપણે બહુ જ કહેવાય ને કે ગર્વ લેતા હોઈએ. ચોક્કસ ગર્વ લેવાની જ છે, કારણ કે આપણે જે પ્રભુ માનીએ છીએ સાચા જીવંત પ્રભુ છે. પણ સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે જે લોકો ભલે ચર્ચમાં ના જતા હોય, ભલે એ કદાચ સાચા પ્રભુને ઓળખી હજુ પણ ના શક્યા હોય, પણ એમની પાસે પવિત્ર આત્મા છે. અને એટલા જ માટે એ લોકો દુનિયા જે પ્રમાણે ચાલે છે એનાથી વિપરીત ચાલવા માટે પ્રયત્ન કરે છે. કેવી રીતે? કોઈને તમારા માટે ખોટું કર્યું એને એ લોકો તરત માફ કરે છે. આ માફ કરવાની જે શક્તિ છે ને, એ પ્રેરણા છે ને, એ ફક્ત પવિત્ર આત્મા દ્વારા મળી શકે. તમારી પાસે કંઈક છે, તમારી પાસે 10 રૂપિયા હોય અને જેની પાસે નથી, તો એને એ 10 માંથી કંઈક મદદ કરશે. આ જે આપવાની જે પ્રેરણા છે, દાન કરવાની જે પ્રેરણા છે, એ પવિત્ર આત્માની દેન છે. ખોટું નહીં બોલવાનું, પણ હંમેશા સારું જ બોલવાનું, એ પણ આત્માની દેન છે. મનને અસ્વસ્થ નહીં રાખવાનું, પણ મનને શાંત રાખવાનું, આત્માની દેન. ભલે આજે મારી પરિસ્થિતિ એટલી સારી નથી, છતાં પણ વ્યક્તિ આનંદિત રહેશે, આત્માની દેન. મારા દિલમાં પ્રેમ છે અને હું એ જ પ્રેમ લોકોની સાથે વહેંચું છું. મારા કુટુંબીજનો, આડોશી પડોશી, જેને હું ઓળખું છું, જે નથી ઓળખતો, એ દરેકની આગળ હું જ્યારે પ્રભુનો પ્રેમ વહેંચું છું, આત્માની દેન કહેવાય મારા વાલાઓ. હું કોઈના માટે થોડું ઘસાઈ જાઉં છું, કોઈની સાથે હું 2 ડગલા વધારે ચાલું છું, મને ખબર પડે છે કોઈને મારી જરૂર છે, એમના જીવનમાં તકલીફ છે, હું તરત જ દોડી જાઉં છું. આત્માની દેન મારા વાલાઓ, આત્માની દેન. એટલે જ્યારે જો તમારા દિલમાં કંઈક ને કંઈક આવું હશે અથવા તમે કંઈક ને કંઈક કર્યું છે, તો તમારી જાત પર ગર્વ કરજો મારા વાલાઓ, કારણ કે પવિત્ર આત્મા તમારી અંદર છે. તમને પવિત્ર આત્માએ આ વરદાન આપ્યું છે. અને આ આપણે ક્યારે મેળવી શકીએ? જ્યારે આપણે સાચા અર્થમાં પ્રભુને ઓળખવા પ્રયત્ન કર્યો હોય, ક્યારે ને ક્યારે, અને પછી એક સમયે આપણે પ્રભુને ઓળખી જઈએ છીએ અને પછી આપણું મન પરિવર્તન થાય છે. મન પરિવર્તન થાય છે. એવા અનુભવો છે મારા વાલાઓ કે બધું સારું હોય છે ને ત્યારે મન પરિવર્તનની કોઈ શક્યતા નથી લાગતી, અને એ જ સમયે
જ્યારે જો પ્રભુ તમારા માથા ઉપર હાથ મૂક્યો હોય ને ત્યારે તમારા જીવનમાં કસોટી આવે, એટલી જ કસોટી જે તમે એને એને લઈ શકો તમારા જીવનમાં, એ સહન કરી શકો એટલી જ કસોટી આવે. અને એ દ્વારા પ્રભુ તમને આત્માથી મજબૂત બનાવે છે. અને એ દ્વારા પ્રભુ તમારા જીવનમાં પણ કાર્ય કરે છે. અમારી પાસે એવી બધી સાક્ષીઓ છે, તો અથવા કે તમે પણ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે કોઈના જીવનમાં કોઈ વ્યક્તિ કુટુંબમાં એટલી બધી બીમાર થઈ ગઈ, એટલી બીમાર થઈ ગઈ કે પછી લોકોએ પણ હાથ ઉપર કરી દીધા, ડોક્ટરે હાથ ઉપર કરી દીધા, હવે અમે કશું ના કરી શકીએ. ઘણીવાર નાણાકીય એવી તકલીફ મોટી આવી જાય, પછી તમને ખબર પડે કે હવે શું કરવાનું, કેવી રીતે જીવવાનું. અમુક વાર સંબંધોમાં એવી મોટી તકલીફ આવે કે જે વ્યક્તિને તમે બહુ જ પ્રેમ કરતા હોય એ વ્યક્તિ પછી તમારી નજીક ના હોય. આ જે બધી પરિસ્થિતિ આવે છે મારા વાલો, એ પરિસ્થિતિ દ્વારા પ્રભુ તમને સક્ષમ બનાવવા માટે પ્રયત્ન કરે છે, તમને આત્માથી મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરે છે. અને એ દ્વારા જ્યારે તમે આવી કસોટીઓમાંથી પાર નીકળો છો ને ત્યારે પ્રભુ તમને આત્માની ભેટ આપે છે. આજે કસોટીમાં પણ જજુમો છો તમે, એને કહે ને મક્કમ રીતે તમે ડગલા માગીને આગળ વધો છો તમે, એ પરિસ્થિતિમાં પણ એ આત્માની દેન છે. આ પ્રભુની શક્તિ કહેવાય, પ્રભુની કૃપા કહેવાય. હું એટલા માટે કહું છું કે ઘણા એવા લોકો છે, એમને કોઈ દુઃખ દર્દ કોઈ તકલીફ નથી, અને એમની પાસે ઘણો વૈભવ છે. ઘણા લોકો બહુ દુનિયાની રીતે સુખેથી જીવે છે. અને ક્યાંક ને ક્યાંક આપણે મનમાં પણ થાય, એ લોકો તો કેવું જીવન જીવે છે જુઓ, છતાં પણ એમની પાસે આટલો વૈભવ છે. જો તમને આવો પણ વિચાર આવ્યો હોય ને તો મારે તમને કહેવું છે મારા વાલો, શૈતાનને જે લોકો શાંત છે, જે પ્રભુની ખોજ નથી કરતા, જે પ્રભુની નજીક નથી જતા, જે દુનિયાવી રીતે રહે છે ને, એ લોકોમાં કોઈ રસ નથી. હા, શૈતાનને એમને કોઈ ક્યારેય એ પરીક્ષામાં ના મૂકે. એ જે સુખ સાહેબી જે વૈભવ જે લોકો માણી રહ્યા છે, શૈતાનને એ લોકોના માટે કોઈ પ્રશ્ન નથી. એનાથી એને કોઈ તકલીફ નથી થતી. તકલીફ કોનાથી થાય છે મને? આપણા જેવા લોકો, જે લોકો બાઇબલના વચનોને ઓળખવા પ્રયત્ન કરે છે અને સમજવા પ્રયત્ન કરે છે, ઈશ્વરમય જીવન જીવવા જે લોકો પ્રયત્ન કરે છે, જે લોકો સારું કરવા માંગે છે, જે લોકો સારા બનવા માંગે છે, લોકોનું ભલું કરવા ઈચ્છે છે, પોતાના આત્માને પણ ઉજાગર કરવા માટે પ્રયત્ન કરે છે, જે પ્રભુની નજીક રહેવા માટે જે પ્રયત્ન કરે છે, શૈતાનને એવા લોકો તરફ પ્રશ્ન છે, એવા લોકોથી તકલીફ થાય છે. મેં તમને ઉદાહરણ આપેલા પહેલા, શૈતાનને આદમથી પ્રશ્ન હતો, કારણ કે આદમ બહુ પ્રિય, અને પ્રભુએ એને બધું આપી દીધેલું, એકદમ સ્વતંત્ર હતો. એને કોઈ પણ જાતની કે ડર નહોતો કે કોઈ પણ પ્રકારની કોઈ શંકા નથી. એ બહુ સુંદર ખુશીથી આનંદથી રહેતો હતો. કેમ? કારણ કે એ પરમેશ્વર સાથે વાત કરતો હતો, પરમેશ્વર સાથે રહેતો હતો. અને એટલા જ માટે શૈતાન એને પ્રલોભનમાં મૂકે છે. યોબ જેવો વ્યક્તિ, જેના કરારમાં એક બહુ સુંદર પુસ્તક છે, જે પ્રભુનો કહેવાય ને બહુ જ વાલો શિષ્ય હતો, હંમેશા પ્રભુની ભક્તિ કરે, ત્યાં શૈતાનને પ્રશ્ન થયો અને પછી પરમેશ્વર પાસે પરવાનગી માંગે છે કે મને આનું પરીક્ષણ કરવા દો. ઈસુ જાહેર જીવન શરૂ કર્યા પહેલા શૈતાનને ખબર પડી કે આ લોકોનું ભલું કરનાર છે,
પોતે લોકોના માટે ક્રૂસ પર મરી જશે અને ત્યાં પેલું પરીક્ષણ આપે છે 3 વાર. ઈશ્વર પણ એ પરીક્ષણ ઈસુનું લેવા માટે એ શૈતાનને પરવાનગી આપે છે. પિતરની સાથે પણ આવું જ થાય છે. લુકનો 22મો અધ્યાય 31 ને 32મી કડીમાં જો તમે વાંચો તો તમને ખબર પડશે. અને સમયે જે લોકોને પ્રભુએ પસંદ કર્યા છે, જે લોકોના જીવનમાં પ્રભુએ હાકલ આપી છે, એ સર્વ લોકોના જીવનમાં પરીક્ષણો આવ્યા છે. આપણા જીવનમાં જો પરીક્ષણો આવ્યા હોય ક્યાંક ને ક્યાંક, અથવા અત્યારે પણ જો તમે એ પ્રકારનું જીવન જીવી રહ્યા હો, તો એટલા માટે તમારી જાતને ધન્ય માનજો મારા વાલાઓ. હું સાચું કહું છું, ધન્ય માનજો. કારણ કે તમારા જીવનમાં પ્રભુ બહુ જ મોટું સુંદર કાર્ય અને ઉત્તમ કાર્ય કરનાર છે મારા વાલાઓ. આનંદ માણજો. તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય અથવા થતા હોવ, તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિ સાથે કંઈક એવી પરિસ્થિતિ હોય અને એ જીવનમાં પસાર થયો, તમે એ લોકોને સહારો આપજો મારા વાલાઓ. એ લોકોને છે કે મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરજો બાઇબલના વચનો દ્વારા. એમને જે સારા લોકોના જે પ્રવચન છે, આપણે જે રોજ મળીએ છીએ, હું તમને યુટ્યુબ પર પણ મોકલું છું ઓડિયો, એ લોકોને કહેજો તમે થોડું સાંભળો. પરિસ્થિતિમાંથી નાસીપાસ થતા નહીં. નાસીપાસ તો ક્યારેય થતા નહીં, કારણ કે પેલો શૈતાન ઈચ્છે જ છે કે આપણે નાસીપાસ થઈએ. આપણે બાઇબલને બાજુ પર મૂકી દઈએ, આપણે પ્રભુને વિરુદ્ધ જઈએ, પ્રભુને પ્રશ્ન કરીએ. એ પેલો શૈતાન ઈચ્છે છે એવું. આપણે દુઃખી થઈએ, શૈતાન ઈચ્છે છે. આપણે અશાંત રહીએ, શંકા કરીએ, બીક, આપણે પોતાની જાતને ડર લગાડીએ. આ બધું શૈતાન ઈચ્છે છે. પ્રભુ આપણને શું કહે છે? મારા વાલા, તું મજબૂત રહે છે, શંકા લાવીશ નહીં, ડર રાખીશ નહીં, પણ શું? વિશ્વાસ કરજે. ગઈકાલે આપણે જોયું અને આપણે ઘણા બધા એવા પ્રસંગો છે બાઇબલમાં. પ્રભુએ શું કહ્યું? જ્યાં તારા વિશ્વાસથી તું સાજો થયો છે, જ્યારે તારા વિશ્વાસથી તું આ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યો છે. વિશ્વાસ, એ પ્રભુ આજે આપણી પાસે આ ઈચ્છે છે. કારણ કે આપણે જે વાત કરી રહ્યા છીએ મારા વાલો, કે મન એ દુનિયાવી છે, પણ આત્મા એ ઈશ્વરના વચનોને ઓળખે છે. ક્યારે તમે એવો અનુભવ કર્યો છે કે ખાસ કરીને જે ક્રિસમસ આવે છે અથવા બીજો કોઈ સમય હોય ત્યારે આપણે ઘર બધું સાફ કરીએ છીએ ને એમાંથી પછી જે કંઈ જૂની વસ્તુઓ હોય, જૂના કપડાં હોય, આપણે દાનમાં આપીએ છીએ. અને એ આપવામાં આપણને જરા પણ વાંધો નથી આવતો. જૂની વસ્તુઓ છે ને, જૂના કપડાં છે ને, કદાચ કોઈ ગરીબને જરૂર પડે. મને આ પ્રશ્ન હતો. એમાં કશો વાંધો નથી. ના, હું એવું નથી કહેતો નહીં આપવાનું, ના. પણ અમુક વાર પ્રભુ તમને ઠોકોર કરે કે કેમ તું જૂના કપડાં આપે છે? તું કેમ સારા કપડાં લઈને ગરીબોને દાન ના કરી શકે? સારા કપડાં બજારમાંથી ખરીદી લાવવાના, અથવા તારી પાસે અમુક કપડાં છે, અમુક સાડીઓ છે, કે અમુક એવા પેન્ટ શર્ટ પડ્યા છે, તારી પાસે ટી શર્ટ પડ્યા છે જે તે ઘણા વખતથી પહેર્યા નથી અને સુંદર છે, સરસ છે. તું એ કપડાં કેમ ના આપી શકે? આ જસ્ટ થોડો વિચાર કરવાનો વાત કરું છું કે અમુક વાર પવિત્ર આત્મા તમને આવું કરવાનું કહેશે. મનમાં એક દ્વિધા આવશે કે ના, આ તો મારા સારા કપડાં છે, આ તો સારી વસ્તુઓ છે, હું કેવી રીતે આપી શકું? પણ એ જ પવિત્ર આત્મા તમને એવું જ કરવા માટે પ્રેરશે અથવા તમને ટકોર પણ કરશે. જૂના તો આપવા હોય તો આપી દે, પણ તું નવા પણ આપ, ખરીદીને. કારણ કે
એવું જે આપણે કરીએ છીએ ખરીદવા માટે, એ તો આપણા કુટુંબ માટે, આપણા પોતાના માટે કરીએ. બીજાના માટે, જેને આપણે ઓળખતા પણ નથી, જેની પાસેથી આપણે કશું મળવાનું પણ નથી. અમુક વાર નાણાંની પણ આપણે મદદ કરતા હોય ત્યારે આપણે અપેક્ષા રાખીએ છીએ મને પાછા મળે, અને આપણે આપણી વ્યક્તિને પણ કહેતા હોઈએ. પણ એકવાર આપ્યા પછી ભૂલી જવાનું અમુક વાર પ્રભુ આપણને કહેતા હોય, ભૂલી જાવે, ના માગીશ. અને પછી પેલી ગળમથલ અંદર થયા કરે કે નામ કેટલા મહેનતથી પૈસા કમાયા છે. પણ આત્મા પેલો તમને ટકોર કરે છે, ના માંગીશ નહીં પાછા, ભલે ભલે. આજે જે આજે જે શું કે પ્રભુ મને આ યાદ કરાવે છે ને, એકચ્યુઅલી તમારા માટે તો હશે કદાચ, મારા માટે તો બહુ મોટું છે કે ચેલેન્જ કહેવાય, પડકાર છે મારા માટે. અને ચોક્કસ હવે મારે પણ એ પ્રમાણે જીવવાની ઈચ્છા છે. જે થઈ ગયું હોય કશું વાંધો નહીં, ચિંતા નહીં કરો, ભૂલી જવાનું, માફ કરી દેવાનું, અપેક્ષા નહીં રાખવાની. કોઈના માટે કંઈ સારું કરીએ પણ ખોટું તો ના જ કરીએ. મને મને મારા દાદી યાદ આવે છે અત્યારે. અમે નાના હતા ત્યારે આવી સલાહો આપે, બહુ સરસ સરસ સલાહો આપે કે બેટા ભલે એને જે કંઈ કર્યું અમને અને પાછું નહીં બોલવાનું. એ કશું લઈ ગયો ને, કશો વાંધો નહીં, ભલે લઈ ગયા. ઘણી બધી બાબતો આપણે આપણા ઘરડા મા બાપ પાસેથી પણ આપણે શીખ્યા છીએ. અને એ જ એમની પાસે આત્મા, અને એ જ આત્મા આપણને એમની ભેટ પણ મળેલી છે. પ્રભુએ પણ આપણને આ વચનો દ્વારા આપણું મન બદલીને પ્રભુએ આ આત્માની ભેટ આપી છે. એમાં આપણે રચ્યા પચ્યા રહીએ વાલાઓ. હંમેશા પ્રભુના આત્માના દોરાએ આપણે દોરાઈએ, અને પછી જોશો કે આપણું જીવન કેટલું આનંદમય રહે છે. પ્રભુની શાંતિ અને પ્રેમથી આપણું હૃદય ભરેલું રહે છે. આ જ પ્રભુની કૃપા કહેવાય. અને એમાં આપણે હંમેશા રમમાણ રહીએ, આનંદિત રહીએ. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે પ્રભુના વચનની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 16મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે હું એક ઉપચારક તરીકે જીવું છું. હું મારી આસપાસના લોકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છું. હું પડી ગયેલાઓને ઉપાડું છું, તૂટેલાઓને પુનઃસ્થાપિત કરું છું, અને નિરાશ લોકોને પ્રોત્સાહિત કરું છું. હું કરુણા અને દયાથી ભરપૂર છું. હું માત્ર ચમત્કાર જ નહીં જોઉં, પરંતુ હું જ્યાં પણ જાઉં ત્યાં પ્રભુનો પ્રેમ અને દયા બતાવીને કોઈનો ચમત્કાર બનીશ. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. પ્રભુનો શબ્દ મારું જીવન છે. હું માંદગીથી મુક્ત છું, અને હું ક્યારેય પીડા અને અસ્વસ્થતાની લાગણીઓ રાચીશ નહીં, કારણ કે પ્રભુનો શબ્દ મારા શરીરમાં જોરદાર રીતે કામ કરી રહ્યો છે. શબ્દ મારા સમગ્ર અસ્તિત્વમાં પ્રવેશ કરે છે અને મને શક્તિ અને જોમથી ભરી દે છે. આમીન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં
દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચિત્તાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી, દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લાવું છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Hallelujah, wala karama shekere de de kere bishaba la bakara kara kara mashe de de bishire le here bishira bakara mashe bere bigi kere 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 chere bishaba la kara kara mashe bere. Hallelujah, raba shaba de kere kere mishe bere bara bashe kere bishe bara bare kere bishe da da shari bishi bara bakere ki la haraba shaba raba kere bishe bara bakara kara kara masha bara kare kere. Hallelujah, Rabba Shabba Rabba Kiri Bishi Biri Bishi Biri Bishi Biri Bishi Baraba Karaba Shabba Rabba Kiri La Rabba Shabba Kiri Bishi Kiri Bala Kara Sara Thara Sharaba Shibi Shibiri Bishi Kiri Loha Rabba Karama Kara Kara Karaba Shabba La Karama Shitiri Shiri Bishi Baraba Karaba Shikiri La Rara Re Rabba Shabba Rabba Shibiri Bikiri Bishara Kara Karama Shibiri Bikiri Kiri Ola La Bala Kala Kala Mashikiri Bishara Baraba Karaba Shibiri Bitiri Bishiri Kiri Mishara Batiri La ra re da ba sha ba re bi shi ki de ba ri da ra ba shi ki ri bi da la ka ra ma sha ra ki ri la ha ra ba sha ba re ki ri bi shi bi da ba sha ba ti bi shi mi ki la ra ra shi ri de o ra ba sha ba ra ba ki ri de Hallelujah, Rabba Kalaba Kini Mashiti Teristri Bishaba Kalabash Kiri Bishatora Bashite Lida Bala Hakara Mashibiri Bikara Bashabara Bakara Rari Rabashabara Bete Ola Liala Bahala Bakiri Bishibira Bateri Rishi Bishaba Karabashabara Bateri Hiri Rishi Bishibara Bashibiri Bishi Rahara Bashabara Kiri Bishi Kiri Hiri Rishi Bishibiri Bishabara Bakara Kara 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 Bashabari Hallelujah, Bakara Mashikiri Kiri Kiri Bishibiri Hiri Kiri Shiri Hola Liya Bakara Shande thank you, just praise you, just thank you, praise you. Hallelujah, 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 hallelujah. Thank you, just praise Lord. Hallelujah, thank you, just praise Lord. Hallelujah, hallelujah. पिता परमेश्वर नो जय हो, प्रभु यीशु नो जय हो, पवित्र आत्मा नो जय हो,
માતાજી. પવિત્ર ત્રૈક્યનો જય હો. જય. ઈસુની જય.